પ્રભુની કૃપાથી હું તો કરી બહાર આવ્યો. અરે પ્રભુ, આ લલાટે આટા પાટા શેના બાંધેલા છે? અરે ભક્તરાજ, મારો લાડીનો અને પ્રેમી ભગત મને લાડુનું જમણ કરવા આવ્યો અને હું લાડુ જમ્યો નહીં, મને લાડુનો ઘા માર્યો. અરે ભક્તરાજ, એથી સંતોષ ના થયો તો મને જારીનો ઘા માર્યો. ભક્તરાજ, લલાટે આટા પાટા એના બાંધે છે. અરે પ્રભુ, એ લાડીલો અને પ્રેમીલો ભગત હું છું, એ મારો ગુનો છે. એ આટલો ગુનો રે મારો માફો કરો ને. હે આટલો ગુનો રે તમારો મહાભાગ હરું છું. એ હવે પછી નહીં કરીએ ભૂલો રે. આટલો ગુનો રે મારો માફો કરો ને. હે ચરણે નમીને ઊભા થાજો રે. આટલો ગુનો રે તમારો મહાભાગ હરું છું. એ ચરણે નમીને ઊભા થાતું રે. આટલો ગુનો રે પ્રભુએ માફો કર્યો છે. અરે ભક્તરાજ, સોનાની નગરીમાં આવવાનું કોઈ કારણ નથી. અરે પ્રભુ, મારા રાજ્યમાં ભેરવા નામના રાક્ષસનો ખૂબ જ ત્રાસ છે. બાર ગાઉ સુધી માણસ તો શું, પશુ પંખી પણ ફરકવા નથી દેતો. હે ભક્તરાજ, જેનું નામ છે એનો નાશ અવશ્ય જ છે. એ માટે તમે એ ચિંતા મૂકી દો અને તમારા સ્વાદની વાત કરો. અરે પ્રભુ, સ્વાર્થ કહેતા તો હું પાપી પેટે વાંચ્યો છું. અરે ભક્તરાજ, હા એ વાત તો હું પણ જાણું છું. તમે આવા કઠિન તપ કરીને આવ્યા છો તો હું જે અમરડાલીના પુષ્પ આલું તેનું તમે ધ્યાન પાલન કરજો. ભક્તરાજ, દેવાય અમર રે ડાલીના તમને પેલા પેલા પુષ્પ આપું જો. દેવાય અમર રે ડાલીના તમને પેલા પેલા પુષ્પ આપું જો. પેલા પુષ્પ આપું સેવાઓ કરો નવ નવ માસાજો. દેવાય મોહર રે ડાલીના તમને પેલા પેલા પુષ્પ આપું જો. અરે ભક્તરાજ, હમણ ડાલીના પુષ્પ આપ્યા છતાં હજુ કેમ આડું ભણ્યું પાછો? ભક્તરાજ, અરે પ્રભુ, કહેવતમાં કહેવાય છે કે એક રૂપિયે કોઈ રૂપિયા વાળા ના કહેવાય, અને પ્રભુ એક દીકરે કોઈ દીકરા વાળા ના કહેવાય. હા ભક્તરાજ, એ વાત તો હું પણ જાણું છું. હું તમારી ભક્તિથી પસંદ થયો છું તો અમલ ડાલીના બીજા પુષ્પ આપું. દેવાય અમર રે ડાલીના તમને બીજા બીજા પુષ્પ આપું જો. દેવાય અમર રે ડાલીના તમને બીજા બીજા પુષ્પ આપું જો. બીજા પુષ્પ આપું જમાવો કરો નવ નવ માસજો. દેવાય અમર રે ડાલીના તમને બીજા બીજા પુષ્પ આપું જો. અરે રાજા, હમણ ડાલીના બીજા પુષ્પ આપતા છતાં હજુ કેમ આડું ફરીને પાછો? અરે પ્રભુ, હું જ્યારે મારા પોકરણ ગઢના દ્વાર છોડીને ચાલ્યો ને ત્યારે મારા રાજના કવિએ કહ્યું હતું કે હે મહારાજા, આવા રાજપાટ છોડીને વનમાં તપ કરવા જવાનું છોડી દો, અને જો કદાચ તમારે સંતાન જોતા હોય ને તો મારે 8 દીકરા છે તો એમાંથી 1-2 ઓછીના દીકરા લઈ લો, પણ મારે આવા દીકરા નથી જોતા પ્રભુ. હા ભક્તરાજ, મારે તો જગતમાં પૂજવા લાયક અને તમારા જેવા દીકરા જોઈએ છે. અરે ભક્તરાજ, મારા જેવો તો હું સ્વયં છું. તો પ્રભુ તમે પોતે જ મારે ઘરે અવતાર ધારણ કરો. આજ મારા પિતા રે હે તમે ને પૂછો અમે તમારા. આજ મારા પિતા રે હે
પુત્ર અમે તમારા યાપુ તમને યભય વંદના સીતા રે તમે પુત્ર અમે તમારા આજ મારા ને દારે ફરે તેરે નવા થાંડ મારે હા પ્રભુ ધન ધન ન કહળની અવતાર એ દારે ફરે તેરે મારા વાળા પથ મારે હા ભક્તરાજ હું તમારી ભક્તિથી પસંદ છું હું પોતે જ અવતાર ધારણ કરીશ અરે પ્રભુ હું નથી કહેતો પણ આ આખું જગત કહે છે કે કૃષ્ણ તો કપટી કહેવાય તો પ્રભુ મને કંઈક નિશાની આપો કે જેથી મને ખબર પડે કે તમે પોતે જ મારે ઘરે અવતાર ધારણ કર્યો છે હા ભક્તરાજ હે પછી સહાલયા બહુ 1401 રાખજો